हेलो बच्चों, वेरी गुड मॉर्निंग। एकदम मस्त मजाમાં છો। આપણે અત્યાર સુધી સરળ આવર્ત ગતિ એટલે શું, એમાં વિવિધ ભૌતિક રાશિઓ જેવું કે કંપ વિસ્તાર છે, આવર્તકાર, આવૃત્તિ, કોણીય આવૃત્તિ, કળા, તરંગ દોલન સમીકરણ, આ બધું આપણે શીખ્યા। એના ઉપરાંત વેગ અને પ્રવેગ એ પણ આપણે શીખ્યા। બચ્ચો, વેગ અને પ્રવેગની ફિલિંગ જે છે એ સરળ આવર્ત ગતિમાં આપણને આવડવી હોવી જોઈએ કે કઈ જગ્યાએ વેગ શૂન્ય થાય છે, કઈ જગ્યાએ વેગ મહત્તમ બને છે, કઈ જગ્યાએ વેગ ઋણ મૂલ્ય પણ મહત્તમ બને છે, એ આપણને ખબર હોવી જોઈએ। તો પ્યારે બચ્ચો, આપણે વેગનું સમીકરણ આપણે મેળવ્યું તો વેગના સમીકરણની અંદર આપણે વી બરાબર વી મેક્સિમમ જે હતું એમાં પ્લસ માઇનસ ઓમેગા એ। પ્રવેગની અંદર યાદ કરો માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ અથવા વાય। આ આપણે બંને સમીકરણ મેળવ્યા। જો એક્સની જગ્યાએ પ્લસ એ હોય તો અહીંયા કને પ્લસ એ થઈ જશે, તો આ નિશાની માઇનસ પ્લસ થશે। આ વેગનું મહત્તમ મૂલ્ય છે। કોના માટે સાંભળજો? કોના માટે? સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે, બરાબર છે। હવે આજે આપણે જે આ પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે, પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે, તો એ સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ અને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ સમજવો છે। અને આલેખ ઉપરથી કયા સમયગાળામાં વેગ કેટલો બને છે, કયા સમયગાળામાં સ્થાનાંતર કેટલું હોય તો પ્રવેગ શું બને છે, એ આજે આપણે જોવું છે, એની ફિલિંગ આપણે લાવવી છે। તો સૌથી પહેલાં આપણે એક નાનો સરખો એવો પ્રયોગ જોઈ લઈએ। જે સ્પ્રિંગ વાય દિશામાં છે અને એ જે બ્લોક રાખેલો છે એ વાય દિશામાં સરળ આવર્ત ગતિ કરે છે। એ સમજશું તો આપણો મોટા ભાગનો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે। પછી એને આપણે બોર્ડ ઉપર એના સૂત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ। અહીં જુઓ, એક સ્ટેન્ડ પર સ્પ્રિંગ લગાવેલી છે। આ સ્પ્રિંગના ઉપરનો છેડો ફિક્સ કરેલો છે, નીચેના છેડે આવો કોઈ દળદાર બ્લોક લગાવવો છે। તો જો હું એને શરૂઆતમાં આવી રીતે મૂકી દઉં છું, બચ્ચો આ જે પરિસ્થિતિ થશે એ પદાર્થની મધ્યમાન સ્થાન, જેને આપણે નિયત બિંદુ કહેવાય, એ થશે। જુઓ, દેખાય છે? આ જે બ્લોક છે એને જો અહીંયા બતાવવું હોય તો આ અહીંયા જો આપણે સ્કેલ રાખીએ, એટલે અહીંયા સ્કેલ બાંધી દઈએ તો અહીંયા શૂન્ય થઈ જશે, એટલે બે સ્કેલ લગાવવી પડશે, શૂન્યથી ઉપર, અહીંયા શૂન્યથી નીચે, એટલે મોટી બે સ્કેલ લગાવવી પડશે, જેમાં આ જે સ્થાન છે એ આપણું મધ્યમાન સ્થાન y બરાબર 0 થઈ જશે। હવે આને સરળ આવર્ત ગતિ કરાવી છે, તો સરળ આવર્ત ગતિ કરાવવા માટે કાંઈ આ નોર્મલ પરિસ્થિતિમાં કાંઈ સરળ આવર્ત ગતિ નહીં કરે, એને કાં તો ખેંચવું પડશે, કાં તો એને આપણે સ્પ્રિંગને દબાવવી પડશે। તો આપણે ખેંચવાવાળો પ્રયોગ કરીએ। જો આ મધ્યમાન સ્થાન છે, આ પેનને તમે જોઈ રાખજો, આ મધ્યમાન સ્થાન છે y બરાબર 0। હવે હું સહેજ આને ખેંચું છું, બહુ નહીં ખેંચું, આટલું ખેંચું છું, બરાબર, અને હવે આને મૂકી દઉં છું તો જુઓ શું થાય છે। હવે આ બ્લોક જે ગતિ કરે છે ને એ બીજું કશું જ નહીં, સરળ આવર્ત ગતિ। આ બ્લોક જે છે એ સરળ આવર્ત ગતિ કરે છે, SHM કરે છે એવું કહેવાય। નાના દોલનો માટે, મોટા દોલનો લેશો
તો એ આવર્ત ગતિ થઈ જશે, સરળ રહેશે નહીં. પણ આપણે બીજી વાત નહીં કરીએ, આપણે સરળ આવર્ત ગતિની વાત કરીશું. તો આ જે બ્લોક છે, તો તમે જુઓ અહીંયા આનું કે મધ્યમાન સ્થાન જે છે એ મહત્તમ ક્યાં સુધી આવે છે, તો કે મધ્યમાન સ્થાન મહત્તમ અહીંયા સુધી આવે છે, તો આ એનો કંપ વિસ્તાર થઈ જશે. એવી રીતે અહીંયા મહત્તમ સુધી જાય છે, તો આ એનો કંપ વિસ્તાર થઈ જશે. તો ઉપરનો કંપ વિસ્તાર +a, નીચેનો કંપ વિસ્તાર -a, એ એટલામાં રહીને જ ગતિ કરશે. ચલો મને ઝડપથી વેગ સમજાવો, વેગ સમજાવો, વેગ સમજાવો. વેગ કઈ જગ્યાએ શૂન્ય થશે અને કઈ જગ્યાએ મહત્તમ થશે? તો અહીંયા જો અહીંયાથી બ્લોક પાછો ફરે છે, તો એ જ ક્ષણ માટે, એ ચાહે 0.1 સેકન્ડ હોય કે 0.2 સેકન્ડ હોય, એના માટે વેગ અહીંયા શૂન્ય થાય છે. અહીંયા પણ વેગ શૂન્ય થાય છે અને વચ્ચે મહત્તમ જો આ રીતે ઝૂમ 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 ઝૂમ, જો આ રીતે મારા બોલપેનની ગતિ જુઓ તમે, હું એની સાથે ગતિ કરાવું છું. જુઓ મારા બોલપેનની ગતિ જુઓ, તમને અંદાજ આવતો હશે. વચ્ચે મધ્યમાન સ્થાન આગળ વેગ મહત્તમ બને છે અને બે અંત્ય બિંદુઓ છે જ્યાં +a અને -a, ત્યાં વેગ શૂન્ય બને છે. પ્રવેગ માટે કેવું હોય તો મધ્યમાન સ્થાને પ્રવેગ શૂન્ય બને છે અને ઉપર જે એના +a અને -a છે એ પ્રમાણે ઉપરની બાજુ પ્રવેગ ઋણ બને છે, નીચેની બાજુ પ્રવેગ ધન બને છે. બચ્ચો આ એક સરળ આવર્ત ગતિ છે. આના ઉપરથી હવે આમાં સમય એડ કરી દો, ચલો સમય એડ કરી દો, સમય એડ કરી દો. તો જુઓ હવે આનું જરા સ્લો મોશન બતાવું, હું તમને સ્લો મોશન બતાવું. જો અહીંયાથી આટલે બ્લોક આપણે રાખ્યો, બ્લોક આટલે રાખ્યો, અહીંયા તો y બરાબર 0 થઈ જશે. તો હવે તમે મૂકી દો છો, તો હવે ગતિ કરે છે પદાર્થ, તો 1 મધ્યમાં સ્થાન, 2 મધ્યમાં સ્થાન, અને તો જ્યાં પદાર્થ હતો ત્યાં પાછો આવવા માટે લાગતો સમય કેપિટલ T આવર્તકાળ. તો જુઓ કેપિટલ Tના 4 ભાગ પડે છે. બચ્ચો અમારે તમને ફિલિંગ આપવી છે. આ મધ્યમાં સ્થાન તમે સમજો, આ મધ્યમાં સ્થાન સમજો. ચલો આ મધ્યમાં સ્થાન નીચે આવે છે, શરૂઆત કરો છો T બરાબર 0 થી, તો અહીંયાથી શરૂઆત કરો છો -a, સ્થાનાંતર યાદ કરજો, સ્થાનાંતર -a થી શરૂઆત કરો. ચલો મધ્યમાં સ્થાને આવતા T/4, ઉપર જતાં બીજું T/4, નીચે આવતા ત્રીજું T/4 અને છેલ્લે આવતા ચોથું T/4, એટલે 4 T/4 બને. 4 T/4 બને એટલે 4T/4 એટલે શું થઈ જશે? એક આવર્તકાળ. એટલે થયું કેવું, એટલે થશે કેવું કે આ બ્લોક છે, આ બ્લોક y બરાબર 0, બ્લોક અહીંયા આવે છે એટલે y બરાબર -a, ઉપર જાય છે એટલે y બરાબર +a. તો આમથી આમ જતાં જે સમય લાગે એ કયો? આવર્તકાળ T. તમે યાદ રાખજો કે સરળ આવર્ત ગતિ કરતો પદાર્થ જ્યારે એક આવર્તકાળ પૂરું કરશે એટલે એક દોલન પૂરું કરશે. બચ્ચો હું તમને ફિલિંગ આપી રહ્યો છું. ઓકે, તો અહીંયાથી આ સમય T/4, અહીંયાથી આ સમય T/4, અહીંયાથી આ સમય T/4, અહીંયાથી આ સમય T/4. પણ આ કયો T/4? એક T/4 એટલે એક T/4. અહીંયાથી આ કયો T/4? 2 T/4 એટલે અહીંયાથી આ અંતર જે થશે એ અંતર માટે લાગતો સમય 2 T/4, એટલે એને આ છેદ ઉડાડો તો શું થઈ જાય? T/2. તો આમ અહીંયાથી તમે ગતિની શરૂઆત કરો છો, T બરાબર 0 અહીંયાથી તમે લો છો, T બરાબર 0. ઓકે, તો અહીંયાથી આટલો સમય T/4, અહીંયાથી આટલો સમય T/2, T/2, T/4 + T/4. અરે યાર, T/4 + T/4, તો આનો જે લસા છે એ 4 આવશે, ઉપર 2 T છે તો 2T/4 થયું કે ના થયું? હવે આને છેદ ઉડાડો તો T/4 થાય કે નહીં? ચલો 1 T/4, 2 T/4, 3 T/4. એનો મતલબ કે તમે જ્યારે નીચે ખેંચો છો તો મધ્યમાન સ્થાનથી આગળ અને આટલે આવતા જે સમય લાગે એ 3 T/4, એટલે એક આ T/4, એક આ T/4, એટલે આ જે સમય લાગશે આમ જઈને આટલે આવવા માટે લાગતો સમય 3 T/4. તો હજુ T તો આપણને મળ્યો નથી, તો અહીંયાથી આટલે આવવા માટે જે સમય લાગશે એ 4 T/4, એટલે એક આવર્તકાળ પૂરો થશે. તો એક આવર્તકાળ પૂરું થાય એટલે બચ્ચો સમજો, એક આવર્તકાળ પૂરું થાય એટલે જે સ્થાનાંતર હતું પદાર્થ ત્યાં જ આવશે, ફરીથી
એક આવર્તકાળ પૂરો થાય એનો મતલબ કે પદાર્થ જે સ્થાને હતો એ જ સ્થાને પાછો આવશે અને જેટલો વેગ હતો એ વેગે ત્યાં પ્રાપ્ત કરશે. તો હવે આપણે થિયરી તરફ જઈએ, આલેખ તરફ જઈએ. એટલે આજનો આપણો ટોપિક થઈ જશે સરસ મજાનો ટોપિક, સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. આપણે બચ્ચો 3 આલેખ દોરવાના છે. આપણે 3 આલેખ દોરવાના છે અને એ 3 આલેખ પૂરેપૂરી ફિલિંગ સાથે, બરાબર છે. તો 3 આલેખ જે છે એ અહીંયા આપણે શીખીએ, બરાબર શીખીએ. આગળની જે આકૃતિ છે, જે પદાર્થ આવી રીતે સરળ આવર્ત ગતિ કરે છે, એક્સ દિશામાં પણ તમે લઈ શકો, એ આપણે મગજમાં યાદ રાખીશું તો આપણને સરસ મજાની અહીંયા ખબર પડશે. તો આલેખ દોરવા માટે એક્સ અને વાય અક્ષ જોઈએ. તો એક્સ અને વાય અક્ષ હું અહીંયા લઉં છું. આ આપણી સરસ મજાની વાય અક્ષ થઈ જશે. 3 લેવાના છે એટલા માટે એક જે આલેખ છે એને હું લઉં સ્થાનાંતર માટે. બીજો જે આલેખ લઉં, સમજાવું છું, બીજો જે આલેખ લઉં એ વેગ માટે અને ત્રીજો જે આલેખ લઉં એ પ્રવેગ માટે. જરા આ અક્ષ ફરીથી ઉપર દોરું, કારણ કે 3 આલેખ એક સમાન આવે એટલા માટે. હાલ તમારે સમજવાનું છે, હાલ તમારે ક્યાંય જવાનું નથી, પાણી પણ પીવા જવાનું નથી, પછી પીજો. ઓકે, હું અહીંયાથી દોરું એટલે ઉપર જેટલી લાઈન ખેંચવી હોય એટલી ખેંચાય. હું હાલ એક્સ અને વાય અક્ષ જ દોરી રહ્યો છું, એટલે તમે ગભરાતા નહીં કે સર તમે શું દોરો છો. સીધી લાઈન દોરવાનો પ્રયત્ન કરું છું અને મે બી સીધી આવતી હશે. આ એક્સ અને વાય. હવે આપણે એકને બતાવવાની છે સ્થાનાંતર, એકને બતાવવાનું છે વેગ અને એકને બતાવવાનું છે પ્રવેગ. ત્રણેયમાં એક્સ અક્ષ જે છે એ તો આપણી સમય થઈ જશે. તો અહીંયા હું બતાવી દઉં સ્થાનાંતર. આ સ્થાનાંતર થઈ જશે, અહીંયા થઈ જશે સમય ટી. ઓકે, એટલે એક્સ ટી આલેખ થયો. કયો આલેખ થયો? આ આલેખનું નામ એક્સ ટી અથવા વાય ટી. ચલો, આ થઈ જશે વેગ. ઉપર જે બતાવું છું એરો મતલબ વેગનો એરો છે, તો એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ, એટલે આ થઈ ગયો વીટી. આ આલેખ કયો થઈ ગયો? એક્સ ટી. આ આલેખ કયો થઈ ગયો? વીટી. આ આલેખ કયો થઈ ગયો? એટી. અહીંયા પ્રવેગ અને આ સમય ટી. તો ત્રણેય આલેખ આપણે એક સાથે લેવાના છે અને એ પણ પૂરેપૂરી શું ફિલિંગ સાથે, પૂરેપૂરી ફિલિંગ સાથે. બરાબર છે? તો સ્થાનાંતર, વેગ અને એટલે આ તમે આ રીતે દોરો છો એ જ વસ્તુ છે. આ આમ તમે જે દોરો છો એ આ વસ્તુ એક જ છે. બરાબર છે? પણ મેં એક જ બોર્ડમાં 3 લીધેલા છે, એક સાથે દોરવાના છે એટલા માટે. સારું.
હવે અહીંયા શું થઈ જશે શૂન્ય, અહીંયા શું થઈ જશે શૂન્ય, અહીંયા શું, આનો મતલબ શું થયો કે આ બિંદુ આગળ સમય પણ શૂન્ય, સ્થાનાંતર પણ શૂન્ય, સમય પણ શૂન્ય, સ્થાનાંતર પણ શૂન્ય, સમય પણ શૂન્ય, અરે અહીંયા વેગ, સમય શૂન્ય, વેગ શૂન્ય, સમય શૂન્ય, પ્રવેગ શૂન્ય. તો હવે આપણે નક્કી કરવાનું છે બચ્ચો, આ આપણા મગજમાં હોવું જોઈએ કે જે મહત્તમ વેગ છે, જે ઓછામાં ઓછો વેગ છે, જે મહત્તમ પ્રવેગ છે, જે ઓછામાં ઓછો પ્રવેગ છે, જે મહત્તમ સ્થાનાંતર છે, જે મહત્તમ સ્થાનાંતર પછી મહત્તમ ઓછામાં ઓછો જે સ્થાનાંતર છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો આકૃતિ આપણે મગજમાં લાવીએ. આકૃતિ જ્યારે આપણે મગજમાં લાવીએ ત્યારે આ સ્પ્રિંગવાળી આકૃતિ અહીંયા આપણે મગજમાં લાવીએ બચ્ચો. આ દિશામાં જે સ્પ્રિંગ છે એ એક્સ દિશામાં ગતિ કરે છે. તો અહીંયા શું થઈ જાય, એક્સ બરાબર 0, બોલો પાક્કું બોલો, અરે યાર તમે બોલતા નહીં. એક્સ બરાબર પ્લસ એ અને એક્સ બરાબર માઇનસ એ. બોલો પાક્કું દેખાય છે? હા, હું જરા જોઈ લઉં દેખાય છે કે નહીં. ઓકે, બહુ સરસ દેખાઈ રહ્યું છે. તો તમે અહીંયા જુઓ કે આપણી પાસે જે સ્થાનાંતર છે એ ઓછામાં ઓછું તો કેટલું થયું, માઇનસ એ, વધુમાં વધુ કેટલું થયું, પ્લસ એ. સ્થાનાંતર પ્લસ એ ને માઇનસ એની વચ્ચે જ આવશે, એના ઉપર તો કંઈ જવાનું નથી. તો આ બે બિંદુ આપણે અહીંયા દોરી લઈએ. અહીંયા શૂન્ય છે, આ શૂન્ય, પ્લસ અને માઇનસ, તો પ્લસ આલેખમાં ઉપરની બાજુ આવશે, જે આ બની જશે આપણું પ્લસ એ. એટલે જે કંઈ આલેખ આવશે એ અહીંયા આપણે જો લઈએ માઇનસ એ, તો આ બંનેની વચ્ચે આવશે આલેખ. આ વસ્તુ ક્લિયર? ઓકે, આને જરા અહીંયા દોરી લો. હવે તમારી જરૂર પડશે મારે, બોલો પ્રવેગ, અરે વેગ માટે. તો અહીંયા કને વેગ બરાબર મેક્સિમમ, પણ વી મેક્સિમમ ઓમેગા એ. વેરી ગુડ, ઓમેગા એ. અહીંયા સર આ તો અંતે આ તો છેડો છે, છેડા આગળ વેગ શૂન્ય, આવું તમે શીખવાડ્યું, પાક્કું શીખવાડ્યું છે બચ્ચો, આ યાદ રાખી લો. બંને છેડા આગળ વેગ બરાબર શૂન્ય. તો મધ્યમાં સ્થાન આગળ જ ઓમેગા એ. યસ યસ યસ. પણ એકવાર પ્લસ એકવાર માઇનસ એ આપણે જોઈ લઈશું. તો આ વીનું મૂલ્ય આપણને અહીંયા 2 મળે છે, પ્લસ ઓમેગા એ માઇનસ ઓમેગા એ, એને આપણે દર્શાવવું છે. તો આ વેગની વાત છે બચ્ચો. તો અહીંયા જુઓ આ વી મેક્સિમમ, આ વી મેક્સિમમ, પણ આ વી મેક્સિમમ માઇનસ આ વી મેક્સિમમ પ્લસ, એટલે વી મેક્સિમમને આપણે ઓમેગા એ કહીએ છીએ, એટલે અહીંયા પ્લસ ઓમેગા એ અને અહીંયા કને માઇનસ ઓમેગા. એટલે ખબર પડે છે? હા સર, આલેખ તો દોરતા આવડે તો ખબર પડશે, તો ખબર પડશે. ચલો પ્રવેગની વાત, બોલો અહીંયા કને પ્રવેગ કેટલો, શૂન્ય. અરે સર તમે સૂત્ર તો આપ્યું છે, એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એ અથવા એક્સ. તો એક્સ 0, તો એ 0, કારણ કે 0ની સાથે ગુણાકાર થાય 0, મધ્યમાં સ્થાન આગળ પ્રવેગ શૂન્ય. વેરી ગુડ. તો અહીંયા જ્યારે સ્થાનાંતર ધન છે ત્યારે પ્રવેગ માઇનસ થઈ જશે, અને સ્થાનાંતર ઋણ છે ત્યારે પ્રવેગ ધન થઈ જશે. પ્રવેગના અહીંયા જુઓ તમે, વેગ એક્સના સ્થાનાંતરના 3 મૂલ્યો, માઇનસ એ, શૂન્ય, પ્લસ એ. વેગના પણ 3, શૂન્ય, પ્લસ ઓમેગા એ, માઇનસ ઓમેગા એ. પ્રવેગના પણ 3, પ્લસ ઓમેગા સ્ક્વેર એ, શૂન્ય, માઇનસ ઓમેગા સ્ક્વેર એ. તો આને આપણે આલેખમાં રિપ્રેઝન્ટ કરીએ બચ્ચો, તો આ થઈ જશે. હવે હું જરા આને આ રીતે પ્રવેગને, આ વેગ છે એને હું જો નીચે લખું, આમાં ખ્યાલ આવે છે? ઓકે, તો અહીંયા આ બંને એના મૂલ્યો આવશે. અહીંયા તો શૂન્ય છે, ઓમેગા સ્ક્વેર એ થઈ જશે પ્લસ, અને આ થઈ જશે ઓમેગા સ્ક્વેર એ માઇનસ. બરાબર. આ આલેખ કોનો છે તો કે પ્રવેગ, એ અહીંયા લખું છું. આ આલેખ કોનો છે તો કે વેગ,
અને ઉપરનો જે આલેખ છે એ કોનો છે? સ્થાનાંતરનો છે. બચ્ચો ખ્યાલ આવવો જોઈએ પૂરી ફિલિંગ સાથે, કે મજા નહીં આવે. આ એસએચએમ છે, આ એસએચએમ છે, બરાબર. ફિઝિક્સની જે બ્યુટી છે એ અહીંયા જળવાઈ રહેવી પડે. ફિઝિક્સની બ્યુટી જળવાઈ રહેવી પડે કે ખરેખર તમે શું શીખી રહ્યા છો એ ક્લિયર થવું જોઈએ. ઓકે, સારું. હવે જુઓ આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે મેં વાત કરી તેમ સ્પ્રિંગ છે એને તમે મધ્યમાં સ્થાને લાઈન સ્થિર મૂકી દીધી તો કંઈ એ ગતિ નથી કરવાનું. કાં તો એ સ્પ્રિંગને ખેંચો કાં તો સ્પ્રિંગને દબાવો. એમ એક્સ દિશાની ગતિ હોય, આવી ગતિ હોય. અહીંયા બ્લોક, આ સ્પ્રિંગ છે, અહીંયા બ્લોક આવીને ઊભો રહે તો મધ્યમાં સ્થાનથી કંઈ ગતિ નથી કરવાનો. એને કાં તો ખેંચો કાં એને દબાવો તો એ મધ્યમાં સ્થાનથી આગળ આ બાજુ ગતિ કરશે. તો આપણે એને એક કામ કરીએ, શરૂઆતમાં ખેંચીએ છીએ તો t બરાબર 0 આગળ જે બ્લોક છે એ x બરાબર 0 આગળ નથી. ફરીથી t બરાબર 0 એટલે કે શૂન્ય સમયે આ બ્લોક x બરાબર 0 આગળ નથી, x બરાબર +a આગળ છે, અહીંયા છે. પછી છોડી મૂકશો તો ગતિ થશે ને. અરે આ સમજો તમે સમજો. આ સ્પ્રિંગ નોર્મલ પરિસ્થિતિમાં અહીંયા છે. આ જે સ્પ્રિંગ છે એ નોર્મલ પરિસ્થિતિમાં અહીંયા છે. હવે અહીંયાથી થોડી ગતિ કરવાની છે, કાં તો એને છોડો કાં તો એને દબાવો. તો અહીંયાથી આ પકડો એટલે t બરાબર 0 આગળ સ્થાનાંતર શું થયું? +a. એટલે આપણે અહીંયા સમય છે, સમયના ભાગ પાડવાના છે. આલેખ એક આવર્તકાળ માટે દોરીશું, પછી રિપીટ થશે. અને બીજું કે જો તમને ખબર હોય તો સરળ આવર્ત ગતિનું સમીકરણ આપણને આવું મળે છે, a cos ωt + 5, અથવા બીજું સમીકરણ મળે a sin ωt + 5. તો બચ્ચો સમજો કે જેમ y બરાબર mx + c નો આલેખ છે એ સુરેખ આવે છે, એમ સાઇન કોસ કે સાઇનનો જે આલેખ આવે છે એ આવી રીતે આવે છે. આ આપણે આટલું સ્વીકારવું પડશે. એ આલેખ તરંગ સ્વરૂપે આવે છે. ઓકે, મેથ્સવાળા વિદ્યાર્થીઓ તો આગળ ભણશે, પણ આપણે કોઈ ચિંતા નથી. જે એવો આલેખ આવતો એવો, પણ એવો આલેખ આવશે. એક આવર્તકાળ માટે આપણે લઈશું. તો અહીંયા આવર્તકાળ જે છે આટલેથી અહીંયા જતાં t/4, અહીંયાથી આની વાત કરું છું, અહીંયાથી આટલે જતાં t/4, અહીંયાથી આમ જતાં t/4, આટલેથી આમ જતાં t/4. બોલો, એક દોલન પૂરું? યસ. તો એક આવર્તકાળના આપણે 4 ભાગ પાડવા છે. તો 4 ભાગ પાડી લઈએ. અહીંયા જે પહેલો ભાગ છે એટલે આવી રીતે દોરું એટલે આપણને આલેખ દોરવામાં સરળતા રહે. આ જે ભાગ છે એ બચ્ચો શું થઈ જશે? t/4, પહેલો t/4. જ્યારે બ્લોક અહીંયાથી અહીં આવશે એ. બીજો ભાગ સરખો જે સમય છે એ તો સમાન જ રહેશે. તો જે સમાન રહેશે એના માટે બીજો ભાગ t/4. અહીંયાથી અહીં t/4, આટલેથી અહીં ગણવા જાવ તો t/2 થઈ જશે, એટલે 2t/4. બોલો, એ જ સમાન ભાગ આપણે શૂન્યથી આધાર બિંદુથી માપીએ છીએ. અરે અહીંયા અક્ષનું જે ઉગમ બિંદુ છે ત્યાંથી માપીએ છીએ. એ શું થઈ જશે? 3t/4. અને છેલ્લે આપણે જોઈએ તો એ 4t/4 એટલે t. 4 ઉડી જાય એટલે t થઈ જશે, પણ હું હાલ આવી રીતે લખું છું. હવે આલેખ દોરવાનો આપણે પ્રયત્ન કરીએ. સરસ મજાનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. આમાં તમારી પૂરેપૂરી હાજરી જોઈશે, કારણ કે સંપૂર્ણ અહીંયા તમે જુઓ કે તમારી હાજરી જોશે તો જ બચ્ચો મજા આવશે. સારું. t બરાબર 0 આગળનું સ્થાનાંતર કેટલું? તો કે +a. એનો મતલબ કે અહીંયા t બરાબર 0, આ t બરાબર છે, t બરાબર t/4, આ છે t બરાબર 0 આગળ. ઓકે, આ t બરાબર t/4, t બરાબર 2t/4, t બરાબર 3t/4, t બરાબર 4t/4. સમય છે, બધા અલગ અલગ સમય. તમે જુઓ, આ સમય છે, x અક્ષ ઉપર સમય બતાવે છે. ઓકે, તો t બરાબર 0 આગળ કણનું જે સ્થાન છે એ અહીંયા છે, આટલે છે. ઓકે, ચલો
હવે અહીંયાથી આટલે આવે છે તો સમય થઈ જશે t બરાબર t/4. જુઓ આટલે અહીંયાથી આટલે આવે છે તો સ્થાનાંતર પ્લસ a માંથી બદલાઈ અને કેટલું થઈ જાય છે 0. તો t/4 આગળ સ્થાનાંતર જો આ સ્થાનાંતર ઘટતું 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 કેટલું થઈ જાય છે 0. હવે આ બંનેને જોડી દઉં તો આલેખ આવો વક્ર આવશે બચ્ચો. મેં તમને પહેલાં કીધું સાઇન કોસનો આલેખ વક્ર આવશે. બોલો આ સ્થાનાંતરનું t/4 માટેનો આલેખ થયો. ઓકે સર, ખબર પડી. ચલો વેગ ઉપર જઈએ. વેગ ઉપર જઈએ. t બરાબર 0 આગળ વેગ કેવો છે 0. t/4 સમયગાળા પછી વેગ કેટલો થઈ જાય છે ઓમેગા એ, પણ એ શું થઈ જશે માઇનસ ઓમેગા એ થઈ જશે. એટલે આ પદાર્થ અહીંયા 0 થી માઇનસ ઓમેગા એ, એટલે અહીંયાથી આ આલેખ આમ આવશે, આમ આવશે. સમજાવું છું એનું માઇનસ પ્લસ. ચલો પ્રવેગ 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 તો પ્રવેગ t બરાબર 0 એ માઇનસ ઓમેગા સ્ક્વેર એ હતો ત્યાંથી શું થઈ જશે 0. તો માઇનસ ઓમેગા એ સ્ક્વેર હતો t બરાબર 0 આગળ એ થઈ જશે 0. એટલે આવી રીતે આવશે. ચલો સ્થાનાંતર વેગ અને પ્રવેગ માટે 0 થી t/4 0 થી t/4 0 થી t/4 નો આલેખ આપણે પૂરો કર્યો. હવે હજુ એક દોલન તો પૂરું થયું નથી. હવે પદાર્થ અહીંયાથી આટલે આવશે એટલે બીજું 3/4, એટલે 0 થી તો કેટલું થઈ જશે 2t/4. 0 થી કેટલું 1t/4 2t/4 એટલે 2t/4. તો હવે અહીંયાથી આટલે ગણવાનું છે તો અહીંયાથી સ્થાનાંતર 0 થી મહત્તમ પણ ઋણ દિશામાં. જુઓ સ્થાનાંતર આ 0 છે અને ઋણ દિશામાં મહત્તમ, એટલે આ થઈ જશે આમ. ચલો વેગની વાત કરીએ તો વેગ અહીંયા કને માઇનસ ઓમેગા એ થી શું બની જશે 0 બની જશે. તો વેગ માઇનસ ઓમેગા એ થી 0 બનશે આ સમયગાળા માટે. પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ 0 માંથી પ્લસ ઓમેગા સ્ક્વેર એ થઈ જશે, એટલે પ્લસ ઓમેગા સ્ક્વેર આટલે લઈએ તો આમ થઈ જશે. અડધું પૂરું થયું. જો આખે આખું ટી 4 ઉડાડી દો ટી, અહીંયા 2 દુ 4 એટલે t/4 આખામાંથી અડધું પૂરું થયું. એટલે જુઓ તમને આટલો ભાગ પૂરો થયો. હવે આટલો ભાગ બાકી અને ખબર પડે છે અહીંયાથી આટલું આવ્યું તો હવે અહીંયાથી અહીં જવાનું બાકી છે. હું તમને આવર્તકાળની પણ ફિલિંગ આપતો જઉં છું. હવે અહીંયાથી પાછા વળવાનું છે. આપણે આમ આવ્યા, આપણે આમ આવ્યા, હવે અહીંયાથી પાછા વળો. ચલો તો સ્થાનાંતર માઇનસ એ થી શું થઈ જાય 0 થઈ જાય. તો સ્થાનાંતર માઇનસ એ થી 0 થઈ જશે. વેગ માટે વાત કરીએ, વેગ 0 માંથી શું થઈ જશે ઓમેગા એ, એટલે હવે અહીંયા 0 માંથી પ્લસ ઓમેગા એ થશે. પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ અહીંયા કને પ્રવેગ પ્રવેગ આ રહ્યો પ્રવેગ પ્લસ ઓમેગા સ્ક્વેર માંથી 0, તો પ્લસ ઓમેગા સ્ક્વેર માંથી 0. બોલો 3 થઈ ગયા 3t/4 માટે. છેલ્લો સમયગાળો અહીંયાથી આમ જોયું, અહીંયાથી આમ જોયું, અહીંયાથી આમ જોયું. હવે આ આખું ભાગ આટલું ભાગ બાકી t/4 બાકીનો, એટલે આખે આખો સમયગાળો t થઈ જશે. બોલો સ્થાનાંતર 0 માંથી પ્લસ એ, એટલે પાછો ત્યાંનો ત્યાં આવી ગયો. જુઓ વિચારો, એક આવર્તકાળ પૂરો થશે એટલે કણ જ્યાં હશે ત્યાં પાછો આવી જશે ને ગતિનું પુનરાવર્તન કરશે. તો જુઓ કણ ક્યાં હતો t બરાબર 0 આગળ પ્લસ એ આગળ, તો આખું એક આવર્તકાળ પૂરો થયો એટલે અહીંયા આવી ગયો. એ રીતે વેગમાં થશે, એવી રીતે પ્રવેગમાં થશે. બરાબર. ચલો આના માટે પ્લસ ઓમેગા એ થી 0, તો પ્લસ ઓમેગા એ થી 0, અને પ્રવેગ માટે 0 થી માઇનસ ઓમેગા સ્ક્વેર, એટલે 0 થી માઇનસ ઓમેગા. તો અહીંયા તમે જુઓ, નજર કરો બચ્ચો, અવલોકન કરો, અવલોકન કરો. જે t બરાબર 0 આગળ જે હતું સ્થાન, એ જ સ્થાનાંતર t બરાબર t આગળ આવે છે. અરે યાર આ 4 ઉડાડી દો તો t થઈ જાય. તો યસ સ્થાનાંતર પ્લસ એ આગળ હતું તો કણ પાછો પ્લસ એ આગળ આવી ગયો. જો તમે 0 થી લો તો પાછો 0 પર આવે. જો તમે માઇનસ એ થી લો તો પાછો એક આવર્તકાળ થતા માઇનસ એ આગળ આવશે. વેગની વાત કરો, 0 થી શરૂઆત કરી હતી તો એક આવર્તકાળ શરૂ થતો 0 આવી જાય છે. પ્રવેગની વાત કરો, માઇનસ ઓમેગા સ્ક્વેર થી શરૂ કરી હતી તો અહીંયા માઇનસ ઓમેગા સ્ક્વેર આવી જાય છે.
तो बच्चों आ आलेखनी अंदर घणुं बधुं समजवानुं छे के अहींया शुं छे स्थानांतर शून्य, तो स्थानांतर शून्य होय तो प्रवेग महत्तम थाय। जुओ छे अहींया शुं छे स्थानांतर शून्य तो प्रवेग महत्तम थाय। जो एक बार माइनस एक बार प्लस। प्रवेग माटे स्थानांतर शून्य तो प्रवेग शून्य। जुओ स्थानांतर शून्य तो प्रवेग शून्य थाय, स्थानांतर शून्य तो प्रवेग शून्य। स्थानांतर शून्य एनो मतलब के मध्यमा स्थान आगळथी आपणे स्थान मापवानुं छे। बीजी बात करिए तो बच्चों फीलिंग वाली बात है। अहींया आ मध्यमा स्थान है, पाकू आ शू है मध्यमा स्थान। मध्यमा स्थान थी आ बाजुनुं अंतर शू थई जशे धन। स्थानांतर की बात करूँ छूं। मध्यमा स्थान थी डाबी बाजुनुं अंतर शू थई जशे ऋण। सर आमां शू तमे नवाईनी बात करी? जुओ बच्चों अहींया नवुं छे, जोजो हाँ नवुं छे। हूँ एम कहूँ के पदार्थ मध्यमा स्थान थी आ तरफ गति करे छे। बच्चों सांभळजो, मध्यमा स्थान थी आ तरफ गति करे छे तो तमारे लेवानुं छे के मध्यमा स्थान थी जमणी तरफ एटले कयुं? तो कि मध्यमा स्थान थी जमणी तरफ एटले आ एटले धन थई जशे। एटले कां तो पदार्थ आम पण जतो होय आम पण जतो होय। एटले तमे जमणी ने डाबी करशो एमां गूंचवाई जशो। जुओ आटलेथी एम कहूं के डाबी तो अहींयाथी डाबी के अहींयाथी डाबी। जो आटलेथी डाबी लऊं तो स्थानांतर भले नाम थतुं होय पण छे आ भागमां एटले धन। मध्यमा स्थान थी डाबी होय तो ऋण, पण एम कहीए कि जमणी बाजू, पण जमणी बाजू क्यांथी? अहींयाथी के अहींयाथी? जो आटलेथी जमणी बाजू होय तो धन, अहींयाथी जमणी बाजू होय तो ऋण। एटले आपणे याद एटલું રાખવાનું કે અહીંયા જે કંઈ સ્થાનાંતર આવશે એ ઋણ થશે, અહીંયા જે કંઈ સ્થાનાંતર આવશે ધન થશે। એ બાકી ગમે તે ભાગમાં એ આવતો પણ બ્લોક હોય જતો પણ બ્લોક હોય। એટલે આપણે એ બહુ ક્લિયર કરવાનું છે કે બ્લોક જે છે એ કયા ભાગમાં છે બ્લોક। કારણ કે આ ચલો આ x બરાબર 0 આ x બરાબર 1 તો બ્લોક આવી રીતે પણ જતો હોય ને આવી રીતે પણ જતો હોય તો આ જતાંય ધન ને આવતાંય ધન। બચ્ચો સાંભળજો કેમ? કારણ કે x બરાબર 0 થી પ્લસ એ માટે અંદર છે। आ एक्स बराबर 0 आ एक्स बराबर माइनस है तो ब्लॉक आ रीते पण जतो होय आवी रीते पण जतो होय पण ए ऋण आवशे स्थानांतर। केम? कारण के ए ऑलरेडी उगम बिंदु जे आपणो नियत बिंदु लईए छे त्याथी तो आ बाजू छे एटला माटे। तो थोड़ा पॉइंट नोंधी लो, थोड़ा पॉइंट नोंधी लो। लखो पॉइंट नंबर 1 मध्यमा स्थान थी जमणी बाजुनुं स्थानांतर धन लईशुं, मध्यमा स्थान थी डाबी बाजुनुं स्थानांतर ऋण लईशुं। आ पॉइंट नंबर 1 बराबर। बीजू लखो हमेशा नहीं पण आपणा केस में अहींया छे प्लस ए स्थानांतर थी माइनस ए स्थानांतर सुधी। फरीथी बोलो, प्लस ए स्थानांतर थी माइनस ए स्थानांतर सुधी नी दिशा वेग माटे ऋण लईशुं। जो अहींया प्लस ए थी माइनस ए, प्लस ए थी माइनस ए, प्लस ए थी माइनस ए तो वेग ए ऋण माइनस मतलब ओमेगा ए आवे छे ए। ओके तो प्लस ए थी माइनस ए में वेगनी दिशा ऋण लईशुं एटले के v बराबर माइनस ओमेगा ए अने माइनस ए थी प्लस ए तरफनी वेगनी दिशा प्लस ओमेगा ए लईशुं। आ जरा तमे तमारी नोट में जे छे जग्या वधारे छोड़ी मारा अहींया बोर्डनी लिमिट है एटला माटे ए तमे दौरी शको छो। बच्चों फीलिंग आवी जोईए, ख्याल आववो जोईए कि खरेखर आपणे शुं करवा मांगीए छीए। तो आ आपणो आलेख थई जशे। चलो आ दौरी नाखो 1 2 3 4 5। आ दरेक दोलन पूरुं करे छो एवुं जरूरी नथी कि शून्यथी शरू थवुं जोईए। ए शून्य आपणे अहींया पण लई शकीए तो ये आम थई जशे। एवं जरूरी नहीं कि शून्य थी तो अहींयाथी पण आम गति करी सके पण एक आवर्तकाळ माटे आ आखो आवर्तकाळ छे। हवे आखो जो हूँ दागधम करूँ तो अहींयाथी आ आखो एक आवर्तकाळ छे
એના 4 અલગ 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 આપણે ભાગ પડે છે અહીંયા. એટલે આ શું થઈ જશે t/4 આટલેથી આ થઈ જશે t/2 અહીંયાથી આ થઈ જશે 3t/4 અને આ થઈ જશે અહીંયા t, જે તમે ઉપર સાદરૂપ આપી શકો તો જોઈ શકાય એક આખો આવર્તકાળ. એટલે તમે t બરાબર 0 અહીંયા પણ લઈ શકો, અહીંયા પણ લઈ શકો, ગમે ત્યાં લઈ શકો, પણ જે રીતે જ્યાં લેશો ત્યાં આવર્તકાળ એ રીતે આખો આવર્તકાળ પૂરો થશે. એટલે કણ જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી એ પાછો ને પાછો આવી જશે. આ મોસ્ટ યાદ રાખજો, એટલે વાંધો આવશે નહીં. આપણે xt, vt અને at આલેખની ચર્ચા કરી. આવર્તકાળની ફિલિંગ લઈ લઈએ. સરળ આવર્ત ગતિમાં આવર્તકાળ, આ બહુ અગત્યનું છે, જેને આપણે કેપિટલ ટી કહીએ છીએ. એની ફિલિંગનું એક લેક્ચર છે. તો આ જ આકૃતિની અંદર અહીંયા બ્લોક પ્લસ એ, હવે તો ખ્યાલ આવી ગયો હશે, x બરાબર 0 અને માઇનસ એ, x બરાબર માઇનસ એ. પદાર્થ આવી રીતે ગતિ કરે છે, બ્લોક આવી રીતે ગતિ કરે છે. તમે વાયની પણ ગતિ લઈ શકો. એક આવર્તકાળ એટલે એક દોલન પૂરું થતાં લાગતો સમય. કણ ધારો કે અહીંયાથી ગતિની શરૂઆત કરે છે. જોજો બહુ મજા આવશે, બહુ મજા આવશે. કણ ધારો કે ગતિની શરૂઆત અહીંયાથી કરે છે, તો ગતિની શરૂઆત કરે અહીંયાથી એટલે આટલે અને અહીંયા જઈને જે સમય લાગે એ આવર્તકાળ. વિચારજો બરાબર. હો, કણ ધારો કે અહીંયાથી ગતિની શરૂઆત કરો. આપણે સ્પ્રિંગને પૂરેપૂરી નથી ખેંચવી. આ સ્પ્રિંગને અહીંયાથી આટલા સુધી નથી ખેંચવી, આટલા સુધી ખેંચવી છે. અને હવે ગતિની શરૂઆત કરે છે, તો હવે આવર્તકાળ યાદ રાખજો. સ્થાનાંતર અને વેગ બંને સમાન થવું જોઈએ. તો હવે આનો આવર્તકાળ થોડું વિચારેબલ છે. હવે આનો આવર્તકાળ અહીંયાથી આ, આટલેથી આ અને આ. ઘણા વિદ્યાર્થી શું કરે, અહીંયાથી આમ અને અહીંયાથી ના 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 ના, એ આવર્તકાળ નથી. મેં ફરીથી ફરીથી કીધું કે સ્થાનાંતર, સર અહીંયા સ્થાનાંતર સમાન થાય છે. ધારો કે સ્થાનાંતર a/2, અહીંયાથી આટલે ને અહીંયાથી આટલે સ્થાનાંતર, ના 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 ના, સમાન નથી થતું. સ્થાનાંતર સમાન થતું હશે, વેગ સમાન નથી થતું. કારણ કે એનું વેગ તમે જુઓ, તમે અહીંયાથી આમ લો છો, અહીંયાથી આમ લો છો, તો વેગ અહીંયા સમાન ક્યારે થાય? આમથી આમ આવે ત્યારે. તો આ તો આમથી આમ જાય છે. એટલે વેગ તમે જુઓ કે આટલેથી અહીંયા આવતા વેગને ઋણ લેતા હોય તો આ વેગ ધન થઈ જશે. તો ખરેખર આપણો જે આવર્તકાળ છે એ અહીંયાથી આ, અહીંયાથી આ અને અહીંયાથી આ. એટલે જો 4 ભાગ પડવા પડે, t/4, 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 t/4. સમજાવું છું. મતલબ પહેલો ભાગ, આપણે જ્યારે કોઈ બ્લોકની ગતિ કરાવતા હોય ત્યારે અહીંયાથી લઈએ તો ખ્યાલ આવી જાય કે t/4, બીજું t/4, ત્રીજું t/4 અને ચોથું t/4. તો અહીંયા તો સરળ આવર્ત ગતિ કરે છે, એવું નથી કે અહીંયા સરળ આવર્ત ગતિ કરે, અહીંયાથી શરૂઆત કરો તો અહીંયાથી નહીં. આ પણ સરળ આવર્ત ગતિ છે. તો એના માટે સમય થવું જોઈએ. ધારો કે આ પહેલો સમય, આ બીજો સમય, આ ત્રીજો સમય, આ ચોથો સમય. તો અહીંયાથી અહીં જતા પહેલો સમય, આટલેથી બીજો સમય નહીં, 4 સમય થવા જોઈએ. અહીંયાથી અહીં ત્રીજો સમય અને અહીંયાથી અહીં જાય તારે ચોથો સમય. ગમે તે તમે લો, ગમે તે લો, ગતિની શરૂઆત અહીંયાથી કરાવો છો. આ બાજુ જાય છે, આ બાજુ જાય છે, ચલો આ બાજુ લઈએ તો અહીંયાથી પહેલો સમય, અહીંયાથી અહીંયા સુધી બીજો, ત્રીજો અને ચોથો. ફરીથી તમે ગતિની શરૂઆત અહીંયાથી તમે ગતિની શરૂઆત કરાવો છો. તો ગતિની શરૂઆત કરાવવા માટે તમે સાંભળો કે એનું મધ્યમાં સ્થાનથી અંતર તમે એકવાર જોઈ લો અને એવી રીતે આપણે લો તો ખ્યાલ આવી જાય. આમાં ગતિની શરૂઆત ક્યાંથી કરો છો? જુઓ, કોમ્પ્લિકેટેડ છે. કણ અહીંયાથી ગતિની શરૂઆત કરે આ બાજુ. તો એટલું યાદ રાખજો
કે કોઈપણ પદાર્થ જ્યારે ગતિની શરૂઆત કરે અને આવર્તકાળ એક આવર્તકાળ પૂરો થાય એટલે વળી પાછું એનું પુનરાવર્તન કરશે. બચ્ચો યાદ રાખજો, થોડું કોમ્પ્લિકેટેડ છે. તો આના માટે અહીંયાથી એક આ સમય, એક બીજો સમય, આ ત્રીજો અને આ ચોથો. પછી આ બિંદુને અહીંયાથી આમ નથી લેવાનું. ફરીથી સમજો. જુઓ, તમને ફરીથી સમજાવું છું. જોજો, હા, જોજો અહીંયા સમજો. ટી બરાબર 0 આગળ કણ ડાબી બાજુ ગતિ કરે છે. બરાબર સમજો. ફરીથી. ટી બરાબર 0 સમયે કણ ડાબી બાજુ ગતિ કરે છે. એનો મતલબ શું થયો કે એક આવર્તકાળ પછી ટી બરાબર 0 પછી કણ ડાબી તરફ ગતિ કરે છે. આ તો પાક્કું. ઓકે, તો એક આવર્તકાળ પછી ગતિનું શું થશે? પુનરાવર્તન. અરે યાર, એ તો આવર્ત ગતિ છે. આવર્ત ગતિ એટલે શું? ગતિનું વારંવાર પુનરાવર્તન. ઘડિયાળનો કાંટો 12 ઉપર આવે એટલે વળી પાછું ધ્યાન દે. 3 ઉપર લો તો 3 ઉપરથી ગણવાનું, 6 ઉપર લો તો 6 થી ગણવાનું. અરે યાર, આ ઘડિયાળનો કાંટો છે. તમે ટી બરાબર 0 અહીંયાથી લો છો તો એક આવર્તકાળ આવશે એટલે અહીંયા ટી બરાબર ટી થઈને પાછો એ જ દિશામાં ગતિ કરશે. તમે ધારો કે અહીંયાથી લો છો, ધારો કે અહીંયા ટી બરાબર 0 લો છો, આવી રીતે આવે છે તો એક આવર્તકાળ આવવા માટે વળી પાછું ટી બરાબર ટીથી વળી ગતિનું પુનરાવર્તન કરશે. સેમ અહીંયા કોન્સેપ્ટ લાગે છે, પણ અહીંયા જરા તમે હદ વચ્ચેથી લો એટલે તમારો જે કોન્સેપ્ટ છે એ આખો અહીંયા બગડી જાય કે સર ખરેખર આ વસ્તુ શું છે. તો સમજો, ટી બરાબર 0 થી એટલે કે ટી બરાબર 0 પછી ડાબી બાજુ ગતિ કરે છે તો ટી બરાબર ટી પછી પણ ગતિનું પુનરાવર્તન થવું જોઈએ એટલે ડાબી બાજુ ગતિ કરતો હોવો જોઈએ. તો જુઓ, અહીંયાથી આ સમય અડધો એટલે કે T/2, T/4, પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય અને ચોથો સમય આટલે આવી ગયો. હવે આ ટી થઈ ગયો તો હવે ગતિનું પુનરાવર્તન ડાબી બાજુથી જ થવું જોઈએ તો થાય છે. પણ જો તમે વચ્ચેથી લો છો, અહીંયાથી લો છો, આ A છે, આ 0 છે, આ A/2 છે. હવે જુઓ તો તમને એટલો તો ખ્યાલ છે કે કણ જ્યાં હશે ત્યાં પાછો આવવો જોઈએ એક આવર્તકાળ પછી. બોલો, આ ક્લિયર? ચલો આ બાજુ ધ્યાન આપો. અરે યાર, પાણી પીશો નહીં હાલ, તમે નાસ્તો નહીં કરવાનો યાર. આ બાજુ જુઓ. એક આવર્તકાળ પછી ગતિનું પુનરાવર્તન થાય. યસ સર. એક આવર્તકાળ પછી જે કંઈ ગતિનું પુનરાવર્તન થાય એ ટી બરાબર 0 થી જમણી બાજુ જતો હોય તો જમણી બાજુ જશે, ડાબી બાજુ જતો હોય તો ડાબી બાજુ જશે. પાક્કું? હા સર, આ પણ પાક્કું. તો હવે નક્કી કરો, ટી બરાબર 0 પછી કે ટી બરાબર 0 એ કણ આ દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં? ડાબી બાજુ. તો હવે આનો આવર્તકાળ ગણવાનો છે. હવે તમે અહીંયાથી આમ લો અને આટલેથી આમ લો ને સર એક આવર્તકાળ પૂરો. ના ભાઈ ના. અરે યાર, એક આવર્તકાળ પૂરો થતો હોય તો કણ ડાબી બાજુ ગતિ કરતો હોવો જોઈએ. જુઓ, અહીંયા આવે છે પણ આમ જઈ અને કણ તો હજુ જમણી બાજુ જશે. એક આવર્તકાળ નથી. કેમ? કારણ કે હજુ જમણી બાજુ જઈને અહીંયાથી પાછો આવશે પછી જે છે હવે ટી બરાબર થી કણ આ બાજુ જશે. ફિલિંગ આવે છે? અરે યાર, જો આ ટી બરાબર, આ x બરાબર 0, આ x બરાબર a, આ x બરાબર -a. કણ અહીંયાથી ગતિ કરે છે તો ખ્યાલ આવશે કે આમ જઈને પાછો આવશે. ચલો, એક આવર્તકાળ થઈ ગયો. ચલો, બીજા આવર્તકાળ માટે આમ જઈને પાછો આવશે. એનો મતલબ કે જ્યાંથી શરૂઆત કરે છે ત્યાંથી ડાબી બાજુ આવે છે, મારી ડાબી બાજુ. ચલો, તમે અહીંયા લો છો, આટલે લો અને હવે કણ જમણી બાજુ જાય છે તો આમ જઈ અને આમ. કેમ? કારણ કે હવે પુનરાવર્તન આમ થશે. એટલે અહીંયાથી આ તમે સ્થાન આગળ આવી જાવ છો પણ એ આવર્તકાળ નથી. તમારો વેગ ત્યાં, તમારી ઝડપ ત્યાં બદલાઈ જશે. તમારો વેગ બદલાવો ન જોઈએ. વેગની દિશા ન બદલાવી જોઈએ બચ્ચો. આટલે શરૂઆત કરી તો આમ, તો આ તો પાછો જાય છે. ના, ટી તો શું જોવું જોઈએ? આમથી આમ. હવે એનું પુનરાવર્તન થયું ફરીથી આમ.
ફરીથી આમ 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 કોઈ પણ બિંદુ આગળ તમે લઈ લો તો આ આવર્તકાળ છે અને બચ્ચો એક આવર્તકાળ થાય એટલે 2π રેડિયન જેટલો ફેરફાર થાય. તમને ઘડિયાળની અંદર તમે જુઓ, અહીંયાથી શરૂઆત કરો, આમથી આમ આવો એટલે t બરાબર 0 થી t બરાબર કેપિટલ T તો 360 ડિગ્રીનો ખૂણો કાપ્યો એટલે કળામાં પણ 2π જેટલો વધારો થશે. બીજા રાઉન્ડમાં 2π જેટલો વધારો થશે. ત્રીજા રાઉન્ડમાં 2π જેટલો વધારો થશે. તો આપણે એને ગણિતના અર્થમાં દર્શાવી શકાય. તો જુઓ, જ્યારે પદાર્થ આ બધું બહુ ખરેખર એસએચએમ જબરજસ્ત છે યાર. આ ગતિ જે છે એ પેલા સાદા જેવી ગતિ નથી. આને બહુ સમજવું પડે, મગજ કરવું પડે. જ્યારે પદાર્થ એક આવર્તકાળ પૂરું કરે ત્યારે સ્થાનાંતર અને વેગ સમાન બને એટલે કે x1 બરાબર x2 થાય. v1 બરાબર v2 આપણે લેતા નથી, એક સમીકરણ ફક્ત સમજીએ. તો x1 બરાબર x2 થાય તો આ શું થઈ જશે? a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. તો કયો સમય? અહીંયા જે સમય હતો એ t બરાબર 0 પછી t બરાબર t માટે. તો એવું કહી શકાય કે t બરાબર 0 સમયે કણ અથવા પદાર્થનું સ્થાન બરાબર x1, t બરાબર t પ્લસ કેપિટલ T સમયે કણનું સ્થાન બરાબર x2. તો a cos ઓમેગા ટી પ્લસ ફાઈ બરાબર a cos ઓમેગા ટી પ્લસ ફાઈ એ જ થઈ જશે. પણ કળામાં 2π જેટલો વધારો થાય. કળામાં આટલો વધારો થઈ જશે. મેં અહીંયા સમયમાં વધારો કર્યો તો કળા 2π રેડિયનથી આગળ ચાલશે. તો હવે આનું તમે જો આગળ સાદુરૂપ આપો તો આ તો ઉડી જાય. માટે આ થઈ જશે ઓમેગા ટી પ્લસ ફાઈ પ્લસ 2π. ક્યાંથી આવ્યા ખબર પડી? અરે યાર, વર્તુળાકાર ગતિ લઈ લો તમે યાર, વારંવાર અહીંયાથી તમે t બરાબર 0 થી શરૂઆત કરો, t બરાબર t એક આવર્તકાળ પૂરું થાય એટલે અહીંયા આવશો તો 2π વધી ગયું. ફરી આવો તો 2π વધી ગયું. દરેક 2π વધી જશે. આપણે એક આવર્તકાળ માટે લઈએ છીએ. માટે ઓમેગા, બોલો આનું સાદુરૂપ ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી પ્લસ સાદુરૂપ આપીએ તો ઓમેગા ટી આ બાજુ આવશે એટલે માઇનસમાં, એટલે ઉડી જશે. ફાઈ આ બાજુ આવશે, ઉડી જશે. 2π બરાબર ઓમેગા ટી. જે આગળ જે સમીકરણ આપણે જે લખ્યું હતું એ અહીંયા મળે છે. આને તમે t બરાબર 2π બાય ઓમેગા લખી શકો, અથવા ઓમેગાના અર્થમાં લખવું હોય તો 2π બાય. આવું વેગમાં થાય. વેગમાં એ એક્સમાં તકલીફ પડે છે. વેગની અંદર તો તમે જ્યાંથી શરૂઆત કરીને એ આવવું જ પડે ને, કે વેગ સમાન મળશે નહીં. તો આ હતી આપણે આવર્તકાળની ફિલિંગ. બચ્ચો આ નીટ અને JEE-માં પૂછાય છે આના કોન્સેપ્ટ ઉપર ખાસ. એટલે મેં તમને આવર્તકાળ સમજાયો કે ખરેખર આવર્તકાળ શું છે. t π અપોન ઓમેગા 2π જેટલો જે છે એટલો રેડિયનમાં વધારો થશે. એટલે આ આવર્તકાળની વાત કરી. બચ્ચો લેક્ચર ખૂબ લાંબુ પહોંચી ગયું છે એટલે આ લેક્ચરને અહીંયા રાખીએ છીએ. ત્યાં સુધી બચ્ચો ભણતા રહો. આશા રાખું મજા આવતી હશે. ટાટા, બાય બાય. આ લખી દેજો 1 2 3 4 5.